વિસાવદરની અંદર હવે ભાજપે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, કારણ કે આજે આપણે જોયું કે જે રીતે હવે ઉમેદવારી પત્ર કિરીટ પટેલે ભરી દીધું છે અને એમની સાથે ખાસ આપણે પણ જોયું કે જ્યારે નામાંકન પત્ર ભરવામાં આવતું હતું ત્યારે એમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા। એટલે ભાજપ સરકાર માટે અને જે રાજ્ય સરકાર છે તેમના માટે પણ જ્યારે આ બેઠક જીતવી કેટલી અઘરી છે અને કેટલી મહત્વની છે તે અહીંયાથી સ્પષ્ટ એ સાબિત થઈ છે। પણ હવે જ્યારે નામાંકન પત્ર ભરાઈ ગયું છે, પ્રચાર શરૂ થઈ ગયો છે, તેમની આજે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જે રીતે આજે કિરીટ પટેલે નામાંકન ભર્યું અને આપણે દ્રશ્યો જોયા કે એમની સાથે ભૂપત ભાયાણી, જયેશ રાદડિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા। હવે જ્યારે પ્રચારના શ્રી ગણેશ થયા હોય અને પહેલી જ સભામાં પહેલા જ પ્રચારમાં જ્યારે મુખ્યમંત્રી આવ્યા હોય તો એ સમજવા જેવી અને સ્પષ્ટ સીધી વાત અહીંયા એ છે કે વિસાવદરની જે આ બેઠક છે જીતવી ભાજપ માટે પણ કેટલી મુસીબત ભરેલી છે, કારણ કે સામે ગોપાલ ઇટાલિયા છે, તેમણે હુંકાર કરેલો છે કે આ વખતે જીતવાના છે, ખેડૂતોના ઘણા બધા પ્રશ્ન છે, એટલા માટે હવે આ વખતે ભાજપ પણ આ બેઠક પોતાને નામ કરવા માટે તનતોડ મહેનત કરશે। પણ જ્યારે કિરીટ પટેલે નામાંકન ભર્યું અને એ પછી તેમણે એવું કહ્યું છે કે 800 દિવસ અમને જે લોકો છે તે આપશે અને 2012 થી ભલે અહીંયા ભાજપ ન હોય પણ અમે લોકોના કામ કરવાના છીએ। સૌથી પહેલા તો કિરીટ પટેલને સાંભળીએ અને એ પછી જયેશ રાદડિયા શું કહી રહ્યા છે આ બાબતે તે પણ સાંભળીએ। કિરીટભાઈએ વાતચીત કરતી ફોર્મ કર્યું, સીએમ હાજર રહ્યા છે, શું કહેશો આપના વિશ્વાસ? આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ અને અન્ય અમારા કેબિનેટ મંત્રીશ્રીઓ, ગુજરાતના જેતપુર જામકંડોરણા મત વિસ્તારના ધારાસભ્ય મારા પરમ મિત્ર જયેશભાઈ રાદડિયા અને અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે મેં નોમિનેશન ફાઇલ કરેલ છે। આજે ખૂબ જ મોટી સંખ્યામાં 157 ગામે ગામથી ખેડૂત મિત્રો, વેપારીઓ, તમામ લોકો એ અમને આજે આશ્વાસ આપેલ છે અને બધા જોડાયેલ છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેની મને આશા છે। ખાસ કરીને હવે 800 દિવસ આપે જેમ તો કેવો રોડ મેપ, કેવા કામો કરશો તમે? અમારી પાસે સમય ઓછો છે, કામ વધારે છે। 2012 થી આ વિધાનસભા સીટમાં અમારું પ્રતિનિધિત્વ નહોતું અને અમને જનતા તક આપવાની જ છે। એ તક આપી અને અમારા 3 તાલુકાના જે કઈ નાના મોટા પ્રશ્નો છે એ 800 દિવસની અંદર એનો રિઝોલ્વ કરવા માટેનું મેં જાહેરમાં શપથ કરેલ છે। અચ્છા, ખાસ કરીને જોવા જઈએ કિરીટભાઈ તો 3 ઉમેદવારો છે એ લેવા પટેલ સમાજમાંથી આવે છે। આપ પાર્ટી ગણો, ભાજપ ગણો કે કોંગ્રેસ ગણો, તો એક સમાજનો કેવો મૂડ લાગે છે? અમે કોઈ ચોક્કસ સમાજ નહીં પરંતુ 18 વરણ જ્ઞાતિ જાતિની રાજનીતિ અમે કરતા નથી। દરેક સમાજને, દરેક ગામમાં દરેક સમાજના લોકો રહે છે, એને સાથે રાખી બધાનો વિશ્વાસ સંપાદિત કરી અને 19મી તારીખે દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપી અને મને વિજય બનાવે। નરેન્દ્ર મોદી સાહેબની જે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ ઇલેક્શન જે ગુજરાતમાં થઈ રહ્યું છે એનો પરચો મતદાર ભાઈઓ બતાવવાના છે। જે રીતે ઓપરેશન સિંદૂરમાં ભારતનો વિજય થયો છે એ જ રીતે વિસાવદરમાં ભાજપનો વિજય થશે તેની મને આશા છે। ખાસ કરીને જોવા જઈએ તો છેક આ ચૂંટણી હાઈ પ્રોફાઇલ બની છે અને છેક મોહમ્મદ ગઝની સુધીના એલિગેશન થયા છે, શું કહેશો આપ? આમ આદમી પાર્ટીના નેતાઓએ ભારતીય જનતા પાર્ટી અને અહીંની જનતાને મોહમ્મદ ગઝનીના જે વારસદારો કયા હતા એના માટે અમે આ ટિપ્પણી કરેલ છે। અમે કોઈ શબ્દની લડાઈમાં પડવા માંગતા નથી। અમે લોકોના કામ કરી અને મત મેળવવા માટે અમે આગામી દિવસોમાં પ્રજા સમક્ષ રજૂ કરશું। કેશુ બાપાના જે વિડીયોને લઈને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ નેતૃત્વએ કિરીટભાઈ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં, હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે પહેલા વિજય સંકલ્પ સંમેલન, બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું। 2012થી અત્યાર સુધીની અંદર દરેક ચૂંટણીની અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આનો સામનો કરવો પડે, પણ એક ટીમ ભાજપ બની અને જે રીતે દેશની અંદર માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, રાજ્યની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અને જે પ્રમાણે સમગ્ર દેશે અને રાજ્યના પરિણામો જોયા છે, અનેકવિધ વિકાસની વાતો, સરકારની યોજનાઓ નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારને સફળતા મળી છે। કાર્યકર્તાઓની વાત ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા એક બની અને ચૂંટણી અંદર કામ લાગે છે, એટલે બધો ઓવરઓલ માહોલ જોઈએ અને મને પૂર્ણ વિશ્વાસ છે પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું।
હવે જ્યારે પ્રચાર પડઘમ શરૂ થઈ ગયા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પછી જે જયેશ રાદડિયા છે અને સાથે કિરીટ પટેલે લોકોને શું કહ્યું છે તે પણ સાંભળીએ. કોઈ ભૂલ નહીં થાય, કમળ જીતે જીતશે અને જીતશે. વિસાવદર ખાતેની આજની વિજય સંકલ્પ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, પ્રદેશના મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મારા સૌ સાથી ધારાસભ્ય શ્રી, સન્માનીય મંચ, ઉપસ્થિત સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ડેરીની સ્થાપના થાય, મારી મા બેન દીકરી પશુપાલન ક્ષેત્રે આગળ વધે, એના ખીચામાં નોટ આવે, દૂધ ક્ષેત્રે ક્રાંતિ કરી, જે રીતે બનાસકાંઠામાં દૂધ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે એવી જ ક્રાંતિ કરવાનું કામ આપણે આગામી દિવસોમાં વિસાવદર મત વિસ્તારમાં પણ કરવાનું છે. ખૂબ જ ગરમી થઈ છે, 157 ગામ છે, મારી પાસે 15 દિવસ છે, પરંતુ આ ચૂંટણી કોઈ કિરીટ પટેલ નથી લડવાનું. આ ચૂંટણી એ વિસાવદર મત વિસ્તારનો દરેક કાર્યકર્તા, દરેક જન આ ચૂંટણી લડશે તો મને ખબર છે કે ચોક્કસ પરિણામ આવશે. નાની સુની મતોથી આપણે જીતવા માટે અહીંયા એકત્રિત નથી થયા, આપણે 35,000 થી પણ વધારે મતથી વિજય મેળવવાનો છે. અને આ વિજય તાલી પાડવાથી નહીં મળે, આ વિજય ભારત માતાની જય બોલાવવાથી પણ નહીં મળે. જય બોલાવવો એ આપણો અબાધિત અધિકાર છે, ભારત માતાને સન્માન આપવું એ આપણો અબાધિત અધિકાર છે, પરંતુ આ રિઝલ્ટ એ પ્લાનિંગ થી મળશે. મારી અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને પણ નમ્ર અપીલ છે કે આપણે આપણું પોતાનું ગામ પકડવાનું છે, ગામે ગામ બૂથ પકડવાના છે, બૂથમાંથી 100% મતદાન થાય, બહાર રહેલા વ્યક્તિઓને પણ અહીંયા લાવી અને આપણે મતદાન કરી અને આ વખતે રેકોર્ડ બ્રેક જીત વિસાવદર વિધાનસભાની આપણે કરીએ, એના માટે હું આપ સૌને નમ્ર અપીલ કરું છું. આપની જેમ મારા ઉમેદવાર તરીકે કિરીટભાઈની જાહેરાત થઈ, એક એવો મજબૂત ઉમેદવાર, કારણ કે વર્ષોથી કિરીટ પટેલ સાથેના મારા પરિચય, મારો સંબંધ અને વર્ષોથી વ્યક્તિને હું ઓળખું છું કે રાજનીતિની અંદર આવ્યા એનાથી પહેલા એ કંઈક વિસ્તાર માટે કરી છૂટવાની જે એમની ભાવના, અને જે પ્રમાણે સંગઠનમાં લઈ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સહકારી ક્ષેત્રમાં કે આ વિસ્તારની અંદર જે રીતે એમને નેતૃત્વ પૂરું પાડ્યું છે અને જે પ્રમાણે વિસ્તારની અંદર કામગીરી થઈને ભારતીય જનતા પાર્ટી અને આ વિસ્તારના વિધાનસભાના ઉમેદવાર તરીકેની ગઈકાલે જાહેરાત થઈ. તો મારી નમ્ર વિનંતી અપીલ છે કે આવી તક ફરી એક પછી નહીં મળે ક્યારેય, કે વિધાનસભાની અંદર તમારું મજબૂત નેતૃત્વ. ગઈકાલે ઉમેદવાર જાહેર થઈ પહેલાની અંદર અનેક બીજા પક્ષ, બીજી પાર્ટી, સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમથી ઉમેદવાર જાહેર ન થયા ત્યાં સુધીના અનેક લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો પણ બીજા પક્ષના લોકોએ આ વિસ્તારની અંદર કર્યા છે. કે ભારતીય જનતા પાર્ટી એનો ઉમેદવાર કોણ આવશે, વિધાનસભા પરિસ્થિતિ, વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ છે મન ફાવે એમ બોલવાની અંદર આવે, પણ એ લોકોને ખ્યાલ નથી ઉમેદવાર જાહેર થઈ ગયો, અમારો ઉમેદવાર કિરીટ પટેલ હોય કે વિધાનસભા વિસ્તારની અંદર આખી વિસાવદર વિધાનસભાના એક કાર્યકર્તા જે ભૂમિ ઉપર બેઠા છે ને, આ સાવડની ભૂમિ છે, એક અમારો કાર્યકર્તા સાવડ કેવો છે, અને મેદાનની અંદર અમે આવ્યા છીએ, ઉતરા છીએ, અને એનું પરિણામ 100% ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર ભરોસો છે. સૌ સાથે મળીને પ્રયત્ન કરશું. વિસાવદર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની જીત નક્કી છે, નક્કી છે, એ નક્કી છે. વિશેષ સમય જે તમારો છે, કારણ કે જે અનેક આગળનો મુખ્યમંત્રી શ્રી બોલવાના છે, પણ ભારતીય જનતા પાર્ટીએ મને આ આખી વિધાનસભાના પ્રભારી તરીકેની મને જવાબદારી આપી છે. હવે આજથી લઈને મતદાન પૂરું થાય ત્યાં સુધી હું તમારી વચ્ચે અહીંયા રહેવાનો છું. એક ગ્રામ્ય વિસ્તારમાં તમારી વચ્ચે આવીશ, અને એવું પણ નથી કે વિસાવદર કે ભેસાણ કે જે જુનાગઢ તાલુકાના ગામડા મારા માટે નવા છે. અહીંયા ધારાસભ્ય નહોતો, પણ કિરીટ પટેલ સાથેના સંબંધો જ્યારે પણ આ વિસ્તારની અંદર
પછી સહકારી ક્ષેત્રની ખેડૂતોની વાત આવે, સમાજની વાત આવે, સંગઠનની, જ્યારે પણ કિરીટભાઈનો ફોન આવ્યો હોય એના વિસ્તારમાં જરૂર પડ્યો ત્યારે મારી હાજરી કાયમી માટે આ વિસ્તારની અંદર હોય છે. એક ગામડા વિસ્તારથી અમે પરિચિત, તમારા ગામડા સુધી અમે આવશું ત્યારે આવીને વધારે ત્યાં ચૂંટણી લક્ષી વાત કરશું. પણ કીધું કે વિધાનસભાની અંદર વિસાવદર વિધાનસભામાં કિરીટ પટેલ જેવો જ્યારે મજબૂત નેતૃત્વ આપણને મળવા જઈ રહ્યું છે ત્યારે મારી વિનંતી છે કે આજે ઉમેદવારી ફોર્મ ભરાઈ જાય એટલે એક કાર્યકર્તાઓ ચૂંટણીના કામે લાગી જાય અને જે પ્રમાણે સામા પક્ષે આપણે જવાબ દેવો છે, મને કાર્યકર્તા ઉપર ભરોસો છે. ટીમ ભાજપ બનીને કામ કરશું અને આનું પરિણામ આપણે ભારતીય જનતા પાર્ટી માટે નિશ્ચિત છે. વિશેષ કંઈ નહીં કહેતા ફરીથી આદરણીય કિરીટભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને વિસાવદર વિધાનસભા માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિત છે ત્યારે અમે સૌ સાથે મળી પ્રયત્નો કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમર અમે ગાંધીનગર મોકલશું. એ જ અભ્યર્થના સાથે સૌનો આભાર. ભારત માતા કી જય. હવે જે રીતે વિસાવદરની અંદર 3 પક્ષે પોતાના પ્રચાર શરૂ કરી દીધા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.